દીકરીના લગ્ન પછી ખાલી પડેલું ઘર, દીકરીની વિદાય પછી ઘરમાં શાંતિ નથી આવતી. એ એવી ખાલી જગ્યા રહી જાય છે જે કોઈ ક્યારે ભરી શકતું નથી. આજે ઘર આખું શણગારેલું હતું, ઢોલ વાગતા હતા, મહેમાનો હસી રહ્યા હતા, પણ ઘરના એક ખૂણામાં બેઠેલા મનોહરભાઈની આંખો વારંવાર પોતાની દીકરી જાનવી પર જ અટકી જતી. આજે તેની વિદાય હતી. વિદાય વખતે જાનવીએ પિતાને ભેટી પડી રડતા રડતા બોલી, પપ્પા, હવે તમારું ધ્યાન રાખજો. મનોહરભાઈએ હસવાનો પ્રયત્ન કર્યો. તું ચિંતા ન કર બેટા, અમે મજામાં રહીશું. પણ કાર આંખોથી ઓજલ થવા લાગી. તેમના પગે જાણે ઊભા ન રહી શકાય. બીજા દિવસે સવારે મનોહરભાઈની આંખ વહેલી ખુલી ગઈ. આદત પ્રમાણે તેમણે બૂમ પાડી, જાનવી, જાનવી બેટા, ચા તૈયાર થઈ ગઈ? થોડી ક્ષણ પછી યાદ આવ્યું, ઘરમાં હવે જાનવી નહોતી. રસોડું શાંત હતું, આંગણું શાંત હતું, દિવાલો પણ જાણે ચૂપ થઈ ગઈ હતી. સાંજે તેઓ જાનવીના રૂમમાં ગયા. ટેબલ પર હજુ પણ તેની મનપસંદ નવલકથા પડી હતી. કબાટમાં સ્કૂલનો યુનિફોર્મ કાઢેલો, દિવાલ પર બાળપણના ફોટા હતા. મનોહરભાઈને ધીમેથી એક ફોટો હાથમાં લીધો. તેમાં નાનકડી જાનવી તેમના ખભા પર બેઠી હતી. તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ધીમેથી બોલ્યા, કાલ સુધી આ ઘર તારા હાસ્યાથી ગૂંજતું હતું. આજે ઘડિયાળનો અવાજ પણ મોટો લાગે છે. દિવસો પસાર થતા ગયા. જાનવી દરરોજ ફોન કરતી, પપ્પા, સમયસર જમજો, દવા લઈ લીધી ને, વધારે કામ ન કરતા. મનોહરભાઈ દર વખતે હસીને કહેતા, હું એકદમ મજામાં છું બેટા. પણ ફોન મૂક્યા પછી તેઓ ઘણીવાર એકલી ખાલી રૂમમાં જઈને થોડા સમય બેસી રહેતા. એક દિવસ જાનવી અચાનક કોઈને કહ્યા વગર પિયર આવી ગઈ. ઘરમાં પ્રવેશતા જ તેણે જોયું, તેના રૂમમાં એક પણ વસ્તુ બદલાઈ નથી. એ જ પડદા, એ જ પુસ્તકો, એ જ રમકડા. જાણે સમય ત્યાં જ અટકી ગયો હતો. તે પપ્પા પાસે ગઈ અને પૂછ્યું, પપ્પા, તમે મારો રૂમ કેમ નથી બદલાયો? મનોહરભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું, બેટા, આ રૂમ બદલવાની હિંમત જ નહોતી થઈ. મને લાગે છે કદાચ એક દિવસ તું દોડતી દોડતી આવીશ અને ફરી કહે છે, પપ્પા, હું આવી ગઈ. આ શબ્દ સાંભળીને જાનવી પિતાને ગળે વળગી પડી. બંને ઘણા સમય સુધી રડતા રહ્યા. જતા પહેલા જાનવીએ પિતાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, પપ્પા, લગ્ન પછી દીકરીનું સરનામું બદલાઈ જાય છે, પણ તેના દિલમાં ક્યારે બદલાવ નથી આવતો. હું આજે પણ તમારી એ જ નાની જાનવી છું. મનોહરભાઈ હસ્યા, આંખોમાંથી આંસુ લૂછ્યા અને બોલ્યા, દીકરી, ઘર દિવાલોથી નથી બનતું, ઘર તો તારા હાસ્યથી બનતું હતું. તું જ્યારે ખુશ હોય એ જ મારા માટે સૌથી મોટું સુખ છે. શીખ, દીકરીની વિદાય અને પરંપરા હોય છે, પણ માતા પિતાના હૃદયમાંથી તેની જગ્યા ક્યારેય ખાલી નથી થતી. દીકરી લગ્ન પછી પરાઈ નથી બનતી. તે તો હંમેશા પોતાના પિતાના હૃદયનું સૌથી સુંદર ખૂણો બની જાય છે.